ઘણા પરિવારોમાં જોવા મળે છે કે બાળકો તેમની માતાને માન નથી આપતા, મમ્મીની સામે ગુસ્સો કરે, તેની વાત ન માને, તેની લાગણીને ઠેસ પહોંચાડે. આવું કેમ? ચાલો જાણીએ કે એની પાછળ શું કારણ હોઈ શકે. પરિવારમાં રોજિંદા જીવનના કામો, શિસ્ત, શાંતિ, પ્રેમભર્યું વાતાવરણ રાખવાની જવાબદારી વડીલોની હોય છે. પણ જો પિતા માત્ર પોતાના ઓફિસના કામને મહત્વ આપે કે પછી મોબાઈલમાં બિઝી રહેતા હોય તો પરિવારનો મોટા ભાગનો ભાર માતા પર આવી જાય છે. એટલે બાળકોને શિસ્ત શીખવવાનું કામ પણ માતાના માથે આવે છે. પછી તો આમ ન કર, તેમ ન કર, બધી વાતોમાં બાળકને માતા જ બોલ્યા કરતી દેખાય. કેમ કે પિતા તો આ બધામાં રસ જ નથી લેતા. આખરે શું થાય? બાળકને માતાનો વાગ લાગે અને તેની સામે બોલવા લાગે. હકીકતમાં તો માં પરિવારને સાથે રાખવા મથી રહી છે, પણ પતિ કે બાળકનો સપોર્ટ નથી મળતો. સમજો, જો પિતા જ માતાને મહત્વ નહીં આપે તો બાળક પણ આવું જ શીખશે. મમ્મીની સામે બોલવું, અપમાન કરવું, એની વાત ન માનવી, આ ખૂબ ગંભીર સ્થિતિ છે. આનો ઉપાય છે, એક જ ઉપાય છે. પિતાએ આગળ આવીને માતાને એટલે કે પોતાની પત્નીને સપોર્ટ કરવો, બાળકને તેની ભૂલ માટે ટોકવા કે જરૂરી કડક પગલાં લેવા. તો જ પરિવારમાં માતાનું માન જળવાશે. માતા પિતા બંને બાળક માટે બધું બેસ્ટ આપવા માંગતા હોય છે, પણ એ પહેલા એકબીજાને સપોર્ટ કરવો, એકબીજાની સ્થિતિ સમજવી જરૂરી છે. ખુશહાલ બાળક ત્યારે જ બને છે જ્યારે પરિવાર પ્રેમ અને સમજણની ગાંઠે બંધાયો હોય. તો ઘણા પરિવારોમાં જોવા મળે છે કે બાળકો તેમની માતાનું નથી માનતા. તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર લખજો અને આ રીલ વધુને વધુ માતા પિતા સુધી